વડોદરા ખાતે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા સંચાલિત યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો દ્વારા વિવિધ ટેકનિકલ અને મેનેજમેન્ટ પોસ્ટ માટે વિશેષ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં 30થી વધુ યુવા ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ભરતી મેળામાં બીઈ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, આઈટી, એમબીએ માર્કેટિંગ તેમજ એમએસસી, કેમિસ્ટ્રી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી અને બિનઅનુભવી ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. સપોર્ટ એન્જિનિયર, ઓફિસર ક્વોલિટી કંટ્રોલ, પ્રોડક્શન એન્જિનિયર અને ટૂલ રૂમ એન્જિનિયર સહિતની વિવિધ મહત્વપૂર્ણ 50થી વધુ જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ભરતી મેળા દરમિયાન યુવાનોને વિદેશમાં શિક્ષણ અને રોજગારીની તકો, સેફ લીગલ માઇગ્રેશન, સ્વરોજગાર માટેની લોન સહાય, સ્ટાર્ટઅપ યોજનાઓ, વોકેશનલ તાલીમ તેમજ એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા ખાતે આજરોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ભરતી મેળામાં લગભગ 4 જેટલા નોકરીદાતા દ્વારા 50 જેટલી ટેકનિકલ વેકન્સીઓ માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે. જેમાં બીઈ થયેલા, એમએસસી થયેલા, એમબીએ થયેલા, એમકોમ થયેલા ઉમેદવારો માટે ખાસ 50થી વધારે વેકન્સી માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે. જેમાં લગભગ આજે 30 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો છે. વધુમાં ઉમેદવારોને ઓનલાઈન રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે અનુબંધન પોર્ટલ, એનસીએસ પોર્ટલ વિશે માહિતી આપવામાં આવી છે. ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એટલે વિદેશ રોજગાર અને શિક્ષણ અંગે પણ ખાસ આપણે સેફ લીગલ માઇગ્રેશન કઈ રીતે કરાય તેના વિશે માહિતી આપી છે. તેવી રીતે પીએમ ઇન્ટર્નશીપ યોજના તેમજ પીએમ વીબીઆર યોજના હેઠળ કઈ રીતે નવા ફ્રેશર ઉમેદવારો રોજગારી પ્રાપ્ત કરી શકે તેના માટે પણ ખાસ ઉમેદવારોને રોજગારલક્ષી માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. યુવાનોને રોજગારી સાથે કારકિર્દી વિકાસ માટે એક જ મંચ પર વિવિધ માર્ગદર્શન અને તકો ઉપલબ્ધ કરાવતો આ ભરતી મેળો યુવાનો માટે ઉપયોગી સાબિત થયો હતો. એમએસ યુનિવર્સિટીના યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરોની અંદર યોજાનાર ભરતી મેળામાં આવ્યો હતો. અહીંયા ઘણી બધી કંપનીઓ આવી હતી અને એની અંદર મેં 2-3 કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આપ્યું. મારું ઇન્ટરવ્યૂનું એક્સપિરિયન્સ ઘણું સારું હતું. સાથે સાથે અહીંયા કરિયર ગાઈડન્સ માટે પણ સુવિધા રાખવામાં આવી હતી. તમે એના માટે પણ લોકોની સાથે વાત કરી શકો અને તમારા ફ્યુચરમાં તમારા કરિયરને ગાઈડ કરી શકો અને તમને એક પાથ મળે કે તમારે ફ્યુચરમાં શું કરવું છે અને તમને કોઈ ડાઉટ ના રહે એના માટે. સાથે સાથે અહીંયાનું જે મેનેજમેન્ટ હતું તે પણ મને સારું લાગ્યું અને તમે આવી ફ્યુચરમાં કોઈ પણ નવી એ આવતી હોય તો એની અંદર તમારે પણ આવવું હોય તો તમે આવી શકો છો, કેમ કે આ લોકોનું મેનેજમેન્ટ અને કોન્ટેક્ટ ઘણા સારા છે.